એલા ભાઈ અમારા ગામડાના દેશી માણા દેશી જુગાડ કેવો કરે તમને ખબર છે? હું મેળી પર વિડીયો બનાવવા આવી હતી ને અમારી ઈમાનસુન તમે પેલા જોઈ લ્યો જતા ખરી એમ છો આ ઈસકો કિંજા બાંધી દીધો જો કે આ છે ને કેટલા વર્ષ પેલાનું ઘોડિયું હે મને ખબર ને મારી નણંદની છોકરીનું ઘોડિયું હે અને કડા ને બોલ ને બધું નીકળી ગયું હે અને મેં જો આમાં હેન્સનુરી બાંધી હતી. જો કે અમે મેળી પર આવ્યા એટલે ઈમાનસુન ખૂબ હોય હેઠે એક ગોદડું ઘોડિયું રાખ્યું હે પછી એક અહીંયા ઘોડિયું હતું ને આ હતું આમાં હાલતું હતું પણ આમાં પછી બધું નીકળી ગયું બોલ ને આ જો કે પાયા બાંધીને રાખ્યા હે અને હિમાંશુન જો હિસ્કો બાંધી દો સુંદડીનો દેશી જુગાડ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દીજો. અમારે તો ગામડાને ગમે એ હાલે ભાઈ. સુંદડી જો જડી ગઈ હે તો સુંદડી બાંધી દીધી નકર પછી દોરી બેથી કંઈક કરવું જોઈએ ને કંઈ હિસ્કા તો ખાવા જ જોઈએ કાયમ શું 4 વર્ષ થવા આવી છે હમણાં કેટલા 4 વર્ષ તોય હજી હિસકવાનું ભૂલતા નથી. આ અમારા ગામડાના છોકરા આવો હોય ને પાછા એમ કહે કે રવિનાબેન વિડીયો બનાવો વિડીયો કેમ બનાવ કેટલા 2 કલાક છે મેળી પર આવ્યા હે વિડીયો બનાવો તમે પેલા મારી હાલત જોઈ લો. પેલા તો જોઈને મેં એમને ઈસકો બાંધી તો એમને નતો રહેતો પછી અહીંયા ગાંઠ વાર દીધી તોય ના રહ્યો પછી આ બાજુ ગાંઠ વાર દીધી તો અહીંયા માન રહ્યો કારણ કે વજન વધી ગયો હે અને ઘોડિયું હવે રે એમ નથી અને હવે ઘોડિયાની જરૂર નથી પણ તોય લાઇટકા છે ને એટલે હિસકવું પડે કાયમ શું હિસકવું પડે ને તો એમ કહી દો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય બાય સબસ્ક્રાઇબ કરજો જો કેવું બોલે છે જે આપણે કહીએ તો એના બોલ લાઈક કરજો હા પછી શેર કરજો ઓકે બાય બાય.